ખાસ કરીને ચર્ચાની શરૂઆત એનાથી જ કરીએ. મોદી 3.0 એટલે કે ત્રીજી સરકારનું આ પહેલું બજેટ આવી ગયું છે. થોડી જાહેરાતો આપણને રિપીટ પણ થતી જોવા મળી છે, જે આપણે ઇન્ટ્રીમ બજેટની અંદર જોઈ હતી. પરંતુ કેપિટલ માર્કેટ માટેના જે થોડાક ટેક્સ છે એની અંદર થોડું ટ્વીક કરવામાં આવ્યું છે. કઈ રીતે ઓવરઓલ આ બજેટની જાહેરાતને તમે અહીંયાથી જોઈ રહ્યા છો? કઈ રીતે તમે આ બજેટને અત્યાર સુધી ખાસ કરીને મૂલવ્યું છે? મને લાગે છે કે બજેટ એકચ્યુઅલી સારું હતું અને અમુક લોકો જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ જે વધી ગયો છે 15% થી 20% કર્યો છે, એ આઈ થિંક એ લોકોને ગમ્યું નથી અમુક લોકોને. પણ મને લાગે છે કે આ ઓવરઓલ બજેટ ઘણું સારું હતું, પોપ્યુલિસ્ટ નહોતું અને મોર ઇમ્પોર્ટન્ટલી જે સરકારનો ફોકસ રહ્યો છે છેલ્લા 10 વર્ષથી, મોદી સરકારનો જે ફોકસ રહ્યો છે છેલ્લા 10 વર્ષથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, અર્બનમાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હું ઇલેક્ટ્રિસિટી પાવર જનરેશનમાં બી ગણી રહ્યો છું, હાઉસિંગમાં, બધી રીતે જે લોકોનો છેલ્લા 10 વર્ષથી ફોકસ રહ્યો છે, આ મને લાગે છે કે આવતા 5 વર્ષ માટે બી જો આવતા 5 વર્ષનું જે પહેલું બજેટ છે એ પ્રમાણે મને લાગે છે કે એ લોકોનો ફોકસ આ ત્રણેય ક્ષેત્રમાં હજી બી સ્ટ્રોંગ છે અને મને લાગે છે કે ઓવરઓલ દેશની લોંગ ટર્મ પ્રગતિ માટે ધીસ ઇઝ ધ બેસ્ટ આઉટકમ. જી, અને ઘણા બધા પ્રયત્નો અહીંયા આપણે જોયા છે. સરકારે જે જોબ ક્રિએશન છે એના માટે કરવામાં આવ્યા છે. શરૂઆત જ એફએમએસ સ્પીચની પોતાની એ જ પોઈન્ટથી કરી કે હું અહીંયાથી યુવાનો માટેની 5 જેટલી નવી સ્કીમની જાહેરાત કરી રહી છું. અને આપણે જોયું કે તેમણે એમએસએમઈ સેક્ટરની અંદર ખાસ કરીને જોબ ક્રિએટ થાય એના માટે ઘણા બધા પગલાં લીધા છે. નવી સ્કીમ એમના માટે ક્રેડિટ માટેની તેમણે લોન્ચ કરી છે. લાગે છે આ થોડીક લાંબુ ઇફેક્ટ અહીંયાથી કરી આપશે, કારણ કે એમએસએમઈ માટે હંમેશા આપણે એક પ્રશ્ન એ જોયો છે કે એમના માટે સ્કીમો જાહેર થાય છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશનની અંદર થોડા આપણને પ્રોબ્લેમ્સ આવતા જોવા મળે છે. એ વાત તમારી સાવ સાચી છે કે એમએસએમઈ ક્ષેત્રમાં જે આપણે દર બજેટમાં અમુક એલોકેશન તો એ લોકો માટે હોય જ છે. હું તો કહું છું સ્કિલ ડેવલપમેન્ટની તમે જો વાત કરો કે દર વર્ષે અમુક હજારો કરોડ રાધર સ્કિલ ડેવલપમેન્ટ માટે બી એ લોકો યરમાર્ક કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ બી થતું હશે, પણ એનો શું રિઝલ્ટ છે, એનું શું એક્ઝેક્ટલી પરિણામ છે, આપણને ઓનેસ્ટલી ખબર નથી પડતી. અને જો સરકાર એ ડિટેલ્સ આપણી જોડે શેર કરે તો સારું છે. પણ મને લાગે છે કે એમએસએમઈ સેક્ટર રાઇટ નાઉ ઇઝ સ્ટ્રગલિંગ અને ઓવરઓલ જે રિટેલ સેગમેન્ટમાં જે હમણાં સ્લોડાઉન છે એમાં ઘણા એમએસએમઈ કંપનીઓ છે, અનલિસ્ટેડ કંપનીઝની વાત કરું છું, નાની મોટી કંપનીની વાત કરું છું, અને એ લોકો માટે જે બી બજેટમાં એલોકેશન થાય છે, આઈ હોપ ઇટ ઇઝ રીચિંગ ધેમ અને એન્ડ રિઝલ્ટ એનું પોઝિટિવ હોવું જોઈએ. પણ હવે શું એક્ઝેક્ટલી થાય છે આપણને ખબર નથી અને પેપર કે ન્યૂઝપેપર બી રિપોર્ટ નથી કરતા. અને સર, એક ટેક્સેશન આમ એક જાહેરાત ટેક્સેશનના સંદર્ભમાં કરવામાં આવી છે, પરંતુ એની એક બહુ મોટું ઇમ્પ્લિકેશન આપણને કદાચ આવનારા વર્ષોમાં દેખાશે. અને એ કે જે ફોરેન કંપની ઇન્ડિયાની અંદર રોકાણ કરવા માટે આવી રહી છે નવી, તેમના માટે એક કોર્પોરેટ ટેક્સની અંદર છૂટ આપવામાં આવી છે. હવે અત્યારે આપણે છેલ્લા કેટલા વખતથી જોઈએ તો ભારતની અંદર ટેસ્લા જેવી મોટી કંપનીઓ આવીને પોતાના પ્લાન્ટ સ્થાપવાની વાત કરી રહી છે કે ખાસ કરીને હવે સેમિકન્ડક્ટર માટે પણ જે ઇન્ટરનેશનલ જાયન્ટ્સ છે એ ઇન્ડિયામાં આવી રહ્યા છે. જો કે એમના માટે ટેક્સ રિલીફો તો ઓલરેડી છે, પરંતુ લાગે છે આ બધા પગલાંને લીધે અહીંયા એક મેન્યુફેક્ચરિંગ બેઝ જે ઊભો કરવા માટેનો આપણો પ્રયાસ છે એ થોડોક સક્સેસફુલ દિશાની અંદર આગળ વધશે. લાગે છે ધીસ ઇઝ અનધર પોઝિટિવ મૂવ અને ટેક્સ તો એક પાર્ટ છે, પણ મને લાગે છે ઓવરઓલ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે સરકારનું ફોકસ છે મોદી સરકારનું, એમાં એને લીધે મને લાગે છે કે વધુ એફડીઆઈ ઇન્ડિયામાં આવવું જોઈએ. અને જે રીતે મને લાગે છે કે પાવર જનરેશનમાં જે સરકારનો ફોકસ છે, સોલર છે, વિન્ડ એનર્જી છે, એટલે ઓવરઓલ રિન્યુએબલમાં બી ઘણો ફોકસ છે. એટલે એવું નથી કે ખાલી આપણે થર્મલ એટલે કોલ બેઝડ પાવર પ્લાન્ટ ઊભા કરવા છે, આપણે રિન્યુએબલમાં બી ઘણો ફોકસ છે સરકારનો, વિચ ઇઝ અ હ્યુજ પોઝિટિવ. અને મને લાગે છે ક્લીન એનર્જી એટલે જે રીતે આપણે બધા જે ધ એર વી આર બ્રીધિંગ, એટલે હું જો એની વાત કરું ને, આઈ થિંક ધીસ ગવર્મેન્ટનો જે રિન્યુએબલમાં ફોકસ છે પ્રીવિયસ ગવર્મેન્ટ્સનો નહોતો. પણ મને લાગે છે કે આ બધા સ્ટેપ્સ જે સરકાર લઈ રહી છે એમાં ઇન્ક્રિમેન્ટલી ફોરેન કંપનીઝ ઇન્ડિયામાં આવશે. ચાઇના +1માં ઇન્ડિયા ડેફિનેટલી લિસ્ટમાં છે, જ્યાં મોટી કંપનીઓની મેં છેલ્લા 3 વર્ષમાં જોયું છે કે એ લોકોની બોર્ડ મિટિંગ્સ હવે ઇન્ડિયામાં થાય છે. એટલે
જે વર્ષમાં 4 થી 5 બોર્ડ મીટિંગ્સ હોય એમાંથી એક એ લોકો ઇન્ડિયામાં કરે છે. અને એનું આઈ થિંક ઇટ્સ અ હ્યુજ પોઝિટિવ બિકોઝ જ્યાં સુધી મોટી કંપની ગ્લોબલ કંપનીઝના સીઈઓ અને ચેરમેન ઇન્ડિયા ના આવે, અહીંયા આવીને આપણા પ્રધાનમંત્રીને મળે, એટલે વડાપ્રધાનને મળે, બીજા મિનિસ્ટરોને મળે, બીજા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને મળે, ત્યાર સુધી એ લોકોને ન્યુયોર્કમાં કે યુરોપમાં બેસીને ઇન્ડિયા કેટલું મોટું છે, સાઇઝ કેટલી મોટી છે એનો અંદાજ નથી મળતો અન્ટિલ યુ ડોન્ટ ફિઝિકલી કમ ડાઉન. એટલે મને લાગે છે કે ઓવરઓલ જે સ્ટેપ્સ સરકારે લીધા છે છેલ્લા 10 વર્ષમાં વિલ બી વેરી પોઝિટિવ. જી. અને બીજી એક જે સૌથી મોટી જાહેરાત આપણને ખાસ કરીને એક ફ્રન્ટ પરથી આવતી જોવા મળી છે, સ્ટાર્ટઅપના ફ્રન્ટ પરથી છે. કારણ કે આપણે જોઈ રહ્યા હતા કે છેલ્લા ઘણા સમયમાં અમુક યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં આગળ થોડાક ટેક્સ રિલીફ આપવાની વાત કરવામાં આવતી હતી. આપણે એ પણ રિપોર્ટ્સ જોયા કે ઇન્ડિયામાંથી સ્ટાર્ટઅપ્સ છે દુબઈ જેવી કન્ટ્રીઝની અંદર શિફ્ટ થતા દેખાયા. એન્જલ ટેક્સ તેમણે હવે અહીંયાથી નાબૂદ કરી દીધો છે, એબોલિશ કરી દીધો છે. આની કેટલી મોટી અસર આપણને આવનારા સમયમાં આવતી દેખાશે? એન્જલ ટેક્સ પ્રિન્સિપલી આ એન્જલ ટેક્સ ખોટો હતો, એની જરૂર જ નહોતી એન્ડ ઇટ વોઝ અ બિગ નેગેટિવ. અને આ સરકારે ફાઇનલી દે વોકન અપ એન્ડ દે રિયલાઇઝ કે આ એન્જલ ટેક્સને લીધે એઝ યુ સેડ રાઇટલી કે કંપનીઓ દુબઈ, સિંગાપોર કે બીજા દેશોમાં જ્યુરિસ્ડિક્શન એ લોકોનું ઇન્કોર્પોરેશન ત્યાં હતું પણ ધંધો અહીં ઇન્ડિયામાં હતો. પણ મને લાગે છે કે આ એન્જલ ટેક્સ કાઢીને બહુ મોટો સ્ટેપ, બહુ મોટો પગલો લીધો છે સરકારે અને ઇટ વિલ બી અ વેરી લોંગ ટર્મ પોઝિટિવ. જી. અને મને ધ્યાન છે આપણે બજેટ પહેલાં પણ એક વખત જ્યારે ચર્ચા કરી હતી ત્યારે એક ખાસ વાત હતી કે પીએસયુઝના આપણે છેલ્લા ઘણા સમયની અંદર આપણે વેલ્યુએશન વધતા જોયા હતા. સરકાર પાસે અહીંયાથી થોડો ઘણો જે પોતાનો હિસ્સો ઓપન માર્કેટની અંદર ડાયવેસ્ટ કરે તો એમની પાસે અહીંયાથી એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી હતી કે એક જગ્યાએથી એક રેવન્યુ ઊભી કરી શકે. લાગે છે સરકાર આવનારા સમયમાં નોન બજેટરી એક્શન તરીકે આવા કોઈક એક્શન લે? કારણ કે આપણે જોયું છે કે પીએસયુઝની અંદર ખાસા એવા વેલ્યુએશન વધી ગયા છે અને સરકાર પાસે અહીંયા એક એવી જગ્યા છે કે આ રસ્તાથી પણ તેઓ થોડી ઘણી રેવન્યુઝ ખાસ કરીને મેળવી શકે. એવા કોઈક પગલાં ભવિષ્યમાં લેવામાં આવે એવું આપને અત્યારે આશા છે? આ ડાયવેસ્ટમેન્ટ અને પ્રાઇવેટાઇઝેશન એવો ટચી સબ્જેક્ટ છે કે મને હજી સમજ નથી પડતી કે કેમ સરકાર આ ક્ષેત્રમાં પ્રાઇવેટાઇઝ જે એ લોકો પાસે આટલી બધી કંપનીઓ છે, આટલી બધી જમીન છે, આટલા બધા એસેટ્સ છે જે એ લોકો મોનેટાઇઝ કરી શકે છે. અને આઈ થિંક કે જે હમણાં 4.9% ફિસ્કલ ડેફિસિટ આ કરંટ યરમાં FY25 ફિસ્કલ યર FY25ની વાત કરું છું અને આવતા વર્ષે 4.5% ફિસ્કલ ડેફિસિટનો જે ટાર્ગેટ છે એ લોકોનો, મને લાગે છે કે એ ટાર્ગેટ અચીવ કરવા માટે કે એનાથી વધુ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે પ્રાઇવેટાઇઝેશન અને ડાયવેસ્ટમેન્ટ અને ઓવરઓલ એસેટ મોનેટાઇઝેશન કરવું જ પડશે. સરકારે આ ક્ષેત્રમાં છેલ્લા 3 વર્ષથી એ લોકો સ્લો થઈ ગયા છે. કેમ થયા છે મને એક્ઝેક્ટલી ખબર નથી. મે બી ઇલેક્શન પતે એના પછી સ્પીડ પકડશે ગાડી, કદાચ એવું બી થઈ શકે. પણ આપણો દેશ એક એવું દેશ છે, અનલાઇક અમેરિકા, અનલાઇક યુરોપિયન કન્ટ્રીઝ, કે આપણી પાસે સરકાર પાસે આટલી બધી કંપનીઓ, આટલી બધી જમીનો છે. અને એ જો ક્ષેત્રમાં જો એ લોકો પગલાં લે તો મને લાગે છે કે દેશનો મોટો ફાયદો થઈ શકે. ઘણી કંપનીઝ હજી લોસ મેકિંગ છે. લોસ મેકિંગને તમે જો પ્રાઇવેટ સેક્ટરમાં આપો અને ટર્નઅરાઉન્ડ થઈ શકે. મને લાગે છે ઘણી કંપની. અને બીજું હું કહું કે આજની તારીખમાં જ્યારે આપણા દેશમાં કે આખા વિશ્વમાં ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ બુલ માર્કેટ્સ ઇન ધ હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ. અને આવા ટાઈમમાં જો તમે પ્રાઇવેટાઇઝેશન અને ડાયવેસ્ટમેન્ટ નહીં કરો તો ક્યારે કરશો? તો મારી એટલી જ સલાહ છે સરકારને કે ડાયવેસ્ટમેન્ટ અને પ્રાઇવેટાઇઝેશન આ વખતે FMA હેઝ મેડ નો મેન્શન ઓફ ઇટ. કદાચ ફાઇનાન્સ બિલમાં કદાચ આજે સાંજના જ્યારે હું વાંચીશ ત્યારે ખબર પડશે કે મે બી ધેર ઇઝ અ પ્રોવિઝન. અત્યાર સુધી એટલીસ્ટ મીડિયામાં બી નથી આવ્યું અને આપણા FMA બી શી ડીડ નોટ સે એનીથિંગ. પણ જો એ લોકો એમાં પગલાં લે ટુ સ્ટાર્ટ ધ ડાયવેસ્ટમેન્ટ પ્રોસેસ, મને લાગે છે કે હ્યુજ ડિમાન્ડ આવશે. જી. એટલે હવે આજે આપણે એક બજેટની એક મોટી ઇવેન્ટ હવે અહીંયાથી જોઈ લીધી છે અને એમાં પણ આપણે જોયું કે બજારને ખાસ કરીને કોઈ બહુ મોટા મૂવ્સ આજે આપણને આવતા જોવા નથી મળ્યા. લાગે છે હવે અહીંયાથી જે બજાર માટે નેક્સ્ટ લેગ ઓફ જે આપણને ઇન્ડિકેટર્સ મળી રહ્યા છે એ ખાસ કરીને હવે અહીંયાથી મહત્ત્વના રહેશે. અર્નિંગ્સ અને આવનારી જે RBI પોલિસી છે એના પર હવે અહીંયાથી ખાસ આપણું ધ્યાન બનતું રહેશે સર?
મને લાગે છે કે આ 20% જે ટેક્સ વધાર્યો છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ, એનું જે ઇમિડિયેટ ઇમ્પેક્ટ હતું, પણ એના પછી એઝ યુ સેડ રાઇટલી કે ઓવરઓલ માર્કેટ શ્રગ્ડ ઇટ અને ફૂલ રિકવરી આવી ગઈ માર્કેટમાં, ઓલમોસ્ટ ફૂલ રિકવરી. મને લાગે છે કે જે રીતે પૈસાનો ધોર છે, જે રીતે દર મહિને દર અઠવાડિયે પૈસા આવી રહ્યા છે ઇન્ટુ મ્યુચ્યુઅલ ફંડ્સ, ડાયરેક્ટલી ઇન્ટુ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓર ડાયરેક્ટલી ઇન ધ માર્કેટ, મને લાગે છે કે એ ફ્લો હજી કંઈ સ્લો નથી થવાનો. અને સરકાર હેઝ ડન ધ રાઇટ થિંગ બાય ઇન્ક્રીઝિંગ ધ કેપિટલ ગેઇન્સ. મને લાગે છે કે આના પછી સેબી ઓલ્સો શુડ ડુ ઇટ્સ ઓન બિટ. જે સ્પેક્યુલેશનને કપ કરવા માટે સ્ટેપ્સ બિયોન્ડ અ પોઈન્ટ બજેટમાં ડિક્લેર ના થવા જોઈએ. સેબીની રિસ્પોન્સિબિલિટી છે ટુ ટેક ઇટ ફોરવર્ડ. અને સેબીના ચીફે પોતે જ કીધું છે કે વી હેવ ટુ એન્શ્યોર ફ્લોઝ આર ગોઈંગ ઇન્ટુ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ નોટ ઇન્ટુ સ્પેક્યુલેશન. અને એમની વાત સાવ સાચી છે. તો મને લાગે છે કે જો આ સરકાર એટલે વાયા સેબી જો સ્પેક્યુલેશનને કપ કરે તો એ સારું જ છે. અને વાય આઈ એમ સેઇંગ દેટ, જરા સમજવાની વાત છે કે છેલ્લા લગભગ 2 થી 3 વર્ષમાં જે રીતે પૈસા આપણા ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં આવ્યા છે, મ્યુચ્યુઅલ ફંડમાં, એઝ આઈ સેડ, ઇધર ડાયરેક્ટલી ઇન્ટુ મ્યુચ્યુઅલ ફંડ ઓર ડાયરેક્ટલી ઇન ધ માર્કેટ, એ પૈસા ટિયર 3, ટિયર 4, ટિયર 5 ટાઉન્સમાંથી આવી રહ્યા છે ઇન્ક્રિમેન્ટલી. અને એ જે નવા ઇન્વેસ્ટરો છે એ લોકોની જિંદગીમાં ક્યારેય બી કરેક્શન નથી જોયું. એવું નહીં થવું જોઈએ કે કરેક્શન એટલું સિવિયર આવે કે એ લોકો ડરી જાય અને પાછા સ્ટોક માર્કેટમાં આવતા 10-15 વર્ષ માટે દે નેવર રિટર્ન. એવું નહીં થવું જોઈએ. ધેર એક્સપિરિયન્સ ઓલ્સો હેઝ ટુ બી ગુડ. આઈ એમ નોટ સેઇંગ કે બધાએ પૈસા બનાવવા પડશે, પણ એટલીસ્ટ અચાનક જો મોટો ફોલ આવે તો મને લાગે છે કે એ લોકો ડરી જશે. એટલે સેબી should come in and at least along with the 20% hike by the government, SEBI should also come and control the speculation. એટલે જો અહીંયાથી ખાસ કરીને એ જ મત છે કે હવે બજેટે પોતાનું કામ કરી લીધું છે, હવે સેબી અહીંયાથી પોતે સ્ટેપ ઇન ખાસ કરીને કરવું જોઈએ. પરંતુ સર હવે અહીંયાથી આપણા માટે જે એક બહુ મહત્ત્વની ઇવેન્ટ આવી રહી છે બજારની દ્રષ્ટિએ, એ હવે આ મહિનાના અંતની એન્ડમાં જે ફેડની બેઠક થવાની છે એના પર એક નજર છે. આમ તો અત્યારે જે છેલ્લે જેરોમ પોવેલ સાહેબના જે નિવેદનો આવ્યા હતા એનાથી તો નથી લાગતું કે આ મહિનાની અંદર આપણને કોઈ રેટ કટ આવતો જોવા મળે. પરંતુ લાગે છે તમને કે ઇન્ક્રિમેન્ટલી જે પ્રમાણે ઓવરઓલ એક માર્કેટ પ્રેડિક્ટ કરી રહ્યું છે, સપ્ટેમ્બર મહિનાથી એક રેટ કટની આશા માર્કેટ રાખી રહ્યું છે, તમને પોસિબલી દેખાય છે અત્યારની પરિસ્થિતિને જોતા? ફેડ કે આરબીઆઈ આજની તારીખમાં આ મહિનાના એન્ડમાં કે ઇવન આવતા મહિનામાં ફેડ કે આરબીઆઈ રેટ્સ કટ કરશે. તમે આજની તારીખમાં તમે તમારા મિસિસને પૂછો કે તમારા ઘરે તમારા મધરને પૂછો, અને શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે, મને નથી લાગતું કે આજની તારીખમાં આરબીઆઈ રેટ કટ કરશે આપણા દેશમાં. જી. અને સર બીજું એક તમારી પાસેથી એ પણ સમજવું છે કે જો ખાસ કરીને અમુક સેક્ટર્સ કે જ્યાં આગળ આપણને બહુ ફ્રેન્ઝી જોવા મળી હતી બજેટ પહેલાં, દાખલા તરીકે રેલવે છે કે એવા ઇન્ફ્રા સેક્ટર છે કે ત્યાં આગળ હવે અત્યારે બજેટ બાદ થોડું કરેક્શન આવ્યું છે. લાગે છે અહીંયા આપણને થોડું કરેક્શન કદાચ વધી પણ જાય, પરંતુ ઓવરઓલ આ બધા જે સેક્ટર એવા છે કે જ્યાં આગળ વેલ્યુએશન વધી ગયા છે પરંતુ હજી પણ ગ્રોથની ક્ષમતા રહેલી છે. શું તમે હજી આવા સેક્ટર્સ પર ધ્યાન રાખીને બેઠા છો અહીંયા? આ સેક્ટર્સ તમને લાગે છે કે અહીંયાથી આપણને આવનારા સમયમાં થોડા જે વેલ્થ ક્રિએશન છે એની અંદર મદદ કરી શકે? આજની તારીખમાં તમે જુઓ કે છેલ્લા લગભગ 2.5 થી 3 વર્ષથી બધા લોકો વિચાર કરી રહ્યા છે કે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ ક્યારે આવશે. આઉટસાઇડ ઓફ ધ ટોપ 10 ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સની જે આપણે વાત કરીએ, એને છોડીને ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ નથી વધી રહ્યું. એનું જે બી કારણ હોય, અને જો જે કેપેક્સ નથી વધી રહ્યું એને લીધે આખું કેપેક્સનું જે બર્ડન છે, ઇફ આઈ કેન યુઝ દેટ વર્ડ બર્ડન, એ સરકાર પર છે. અને લાસ્ટ યર આપણે લગભગ જો બધું મળીને તમે ગણો તો 14 લાખ કરોડનું કેપેક્સ સ્પેન્ડિંગ સરકારે કરેલું. આ વર્ષે ટાર્ગેટ છે 11 લાખ કરોડ, સોરી. હવે એ કેપેક્સ જો સરકાર દર વર્ષે કરશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, પાવર જનરેશનમાં, સોલરમાં અને બધા બીજા ક્ષેત્રોમાં, અર્બન હાઉસિંગમાં, મને લાગે છે કે એ કેપેક્સનું જે બર્ડન જે ખાલી આપણી સરકાર કરી રહી છે એનું એટ સમ પોઈન્ટ ઇટ હેઝ ટુ કિક ઇન એન્ડ પ્રાઇવેટ સેક્ટર હેઝ ટુ ઓલ્સો પિક અપ. હવે ક્યારે થશે કોઈને ખબર નથી. 3-1 વર્ષથી આપણે બધા વેઇટ કરી રહ્યા છે કે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ આવશે, પણ નથી આવી રહ્યું મોટા પાયા પર.
અને મારું એટલું જ કહેવાનું છે કે જ્યાં સુધી સરકાર વિલ બી ધ બિગેસ્ટ સ્પેન્ડર ઇન ધ કન્ટ્રી, B2G બિઝનેસ ટુ ગવર્મેન્ટ સેક્ટર્સ જે છે, રેલવે છે, ડિફેન્સ છે અને ઓવરઓલ કેપિટલ ગુડ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમાં તેજી રહેવાની જ છે. બિકોઝ એવું નથી કે ડિફેન્સના ઓર્ડર ઓછા થવાના છે કે રેલવેના ઓર્ડર ઓછા થવાના છે. એ ઓર્ડર સરકારનું જે કેપેક્સ સ્પેન્ડ છે એની લીધે ઇટ વિલ કન્ટિન્યુ. એટલે મારું એમ કહેવાનું છે કે ઇન્સ્પાઇટ ઓફ ધ હાઈ વેલ્યુએશન, એના છતાંય આ 3 થી 4 સેક્ટરોમાં મને લાગે છે કે સ્ટે ઇન્વેસ્ટેડ. એટલે જો આ બધા કોઈ સેક્ટર છે, PSU ડિફેન્સ કે PSU રેલવેઝ, એમાં જો અત્યારે તમારું રોકાણ છે તો થોડું જાળવી રાખવું જોઈએ. આવનારા સમયમાં અહીંયા સારો એવો રહી શકે છે, હજી પણ એવી અત્યારે તો આશા બનતી દેખાઈ રહી છે. પરંતુ એક તમારી પાસેથી એ પણ સમજવું છે ગૌતમ સર કે ખાસ કરીને જો મેટલ સેક્ટર માટે આજનો દિવસ થોડો કેટલા માટે પણ નબળો રહ્યો, કારણ કે અમુક જે ક્રિટિકલ મેટલ છે એના માટેની ઇમ્પોર્ટ ડ્યુટી અહીંયાથી ખાસ કરીને સરકારે ઘટાડી દીધી છે. હવે અહીંયાથી અઝમ્પશન એ જ બની રહ્યું છે કે કદાચ જે ફિયર હતો અત્યાર સુધી ચાઇનીઝ મેટલ ભારતમાં આવી જાય તો ઇન્ડિયન મેટલ્સ કંપનીઓ માટે નુકસાનકારક હોઈ શકે છે. લાગે છે આજના આ જે નિર્ણય છે એનાથી કોઈક લાંબા ગાળે આવી અસર જોવા મળી શકે કે આ માત્ર એક થોડી શોર્ટ ટર્મની ફ્રેન્ઝી હશે માર્કેટની અંદર? મને લાગે છે કે આ શોર્ટ ટર્મ ફ્રેન્ઝી કદાચ હોઈ શકે. મેટલ એમ જોવા જાવ તો ગ્લોબલ પ્રાઇસીસ, જે ઇન્ડિયામાં પ્રાઇસિંગ છે એ ગ્લોબલ પ્રાઇસીસથી ઇમ્પેક્ટેડ છે. એટલે એવું નથી કે અહીંયા બેસીને અહીંયાની સ્ટીલ કંપની કેન ડિટર્મિન ધ પ્રાઇસ, બટ જે ગ્લોબલ માર્કેટ્સમાં સ્ટીલનો પ્રાઇસ છે એ પ્રમાણે જ એ લોકો અહીંયા પ્રાઇસિંગ કરે છે. એટલે મને નથી લાગતું કે પ્રાઇસિંગ પાવર અહીંયા ઇન્ડિયામાં છે. પ્રાઇસિંગ પાવર ઇઝ ગ્લોબલ ફોર ધ કમોડિટી માર્કેટ. જી, અને છેલ્લું તમારી પાસેથી એ પણ સમજવું છે કે આપણે જોયું કે આ બજેટની અંદર એગ્રીકલ્ચર માટે પણ થોડી ઘણી જાહેરાતો સારી કરવામાં આવી છે. જે પ્રકારે ખાસ કરીને અમુક સ્ટેટની અંદર કિસાન ક્રેડિટ કાર્ડની જે લિમિટ વધારવામાં આવી છે, અને બીજી તરફ તમને ખાસ કરીને અમુક ડિજિટલ ઇન્ફ્રા માટેનો જે એની અંદર પણ એક ફંડ આપવાની જાહેરાત સરકારે કરી છે. એગ્રી માટે આ બજેટ તમને કેટલું ઉપયોગી લાગે છે? કારણ કે જો આપણે આ બજેટની બહાર આપણે ઘણી બધી વખત જોયું છે કે MSPની અંદર સરકારે વધારો કર્યો છે કે અન્ય સ્કીમો બજેટની બહાર લાવે છે. લાગે છે અહીંયાથી થોડુંક આના પણ પુશ મળતો દેખાશે, અને એને પુશ મળે તો થોડી ગ્રામીણ જે અર્થતંત્ર છે એની અંદર આપણને કોઈક અસર જોવા મળે? મને લાગે છે એનું ડેફિનેટલી અસર તો પડશે જ પોઝિટિવલી. અને ઉપરથી જે રીતે આપણે આ વર્ષનો મોન્સૂન આપણે સીમ્સ ટુ બી રિઝનેબલી સક્સેસફુલ અત્યાર સુધી તો જો એ ટકી જાય અને વરસાદ જો સારો રહે તો મને નથી લાગતું કે there will be any rural problem. અને જે રૂરલ ડિમાન્ડ અને રૂરલ કન્ઝમ્પશન જે આપણે સ્લોડાઉન જોયું છે, આઈ થિંક વિલ ડેફિનેટલી કમ બેક. અને ગૌતમજી, હવે અહીંયાથી જો તમે રોકાણની દ્રષ્ટિએ વિચારી રહ્યા હો, લાંબા ગાળાનું રોકાણ જો હવે અહીંયાથી કરવું હોય, કારણ કે બજાર હજી પણ આપણે જોઈએ છે એવું કોઈ આપણને બહુ મોટો ઘટાડો આવતો નથી દેખાયો, અહીંયાથી હવે કયા એવા સેક્ટર્સ રહેશે કે જ્યાં આગળ તમે હજી પણ ફોકસ રાખીને આગળ વધશો? મને લાગે છે હજી બી B2G એટલે બિઝનેસ ટુ ગવર્મેન્ટ સેક્ટર્સમાં આપણે આઈ થિંક રોકાણ રાખવું જોઈએ, એઝ વી ડિસ્કસ્ડ. અને એની ઉપરાંત મને લાગે છે કે વરસાદ જે રીતે પ્રોગ્રેસ છે વરસાદનો આ સિઝનમાં, મને લાગે છે કે આપણે રૂરલ કન્ઝમ્પશનની રિવાઇવલ ડેફિનેટલી હોવી જોઈએ. સવાલ એટલો જ થાય છે કે અર્બન કન્ઝમ્પશન જે એમાં બી સ્લોડાઉન આવ્યું છે એ ક્યારે ઇમ્પ્રૂવ થશે. આજની તારીખમાં તમે જો રિટેલર્સને જો વાત કરો તો જે જુલાઈ એન્ડમાં જે એન્ડ ઓફ સિઝન સેલ થવાનું હતું એ લોકોએ 3 અઠવાડિયા પહેલાંથી શરૂ કરી દીધું એન્ડ ઓફ સિઝન સેલ્સ. જેટલા રિટેલર જોડે, મોટી કંપનીઓ જોડે મેં વાત કરી છે, એ લોકોએ કીધું કે એક તો 3 અઠવાડિયા પહેલાં એ લોકોને કરવું પડ્યું બિકોઝ ડિમાન્ડ સ્લો હતો, અને એન્ડ ઓફ સિઝન સેલની અંદર બી ડિમાન્ડ ઓછો છે. એવું નથી કે સેલ પછી ડિમાન્ડ વધી ગયો છે. એટલે મને લાગે છે કે ધી રિસ્ક ફેક્ટર હિયર આપણા દેશમાં ઇઝ અર્બન કન્ઝમ્પશન રાધર દેન રૂરલ ઇમ્પ્રુવમેન્ટની શક્યતા વધારે છે વર્સિસ અર્બન. જી, એટલે જો અહીંયાથી એક ખાસ ધ્યાન રાખજો, B2G અને રૂરલ કન્ઝમ્પશન સાથે જોડાયેલા જે સેક્ટર્સ છે ત્યાં આગળ ખાસ ફોકસ રાખવાનો છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ જતાં ગૌતમજી, એક ખાલી છેલ્લી વસ્તુ તમારી પાસેથી જાણવી છે, આજના બજેટને જો તમારે 10માંથી રેટિંગ આપવું હોય તો તમે કેટલા રેટિંગ આપશો ખાસ કરીને? 7.5. જી, 7.5 જેટલા રેટિંગ 10માંથી આજના બજેટ માટે. આભાર ગૌતમજી, આજે આપ અમારી સાથે જોડાયા અને આ ખાસ ચર્ચા અમારી સાથે આજના દિવસે કરી એના માટે. થેન્ક યુ. એ સાથે જ